જગન્નાથ ભાઈ અને બહેન સાથે સરસપુર મામાના ઘરે જશે। તો 108 કળશમાં જળ ભર્યા બાદ ત્યારબાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે। ત્યારબાદ ભગવાનને દૂધ, કેસર અને જળથી અભિષેક કરવામાં આવશે અને જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે સરસપુર જવા માટે રવાના થશે। તો રથયાત્રાનો પ્રથમ પડાવ એટલે કે જળયાત્રા માનવામાં આવે છે અને એટલા માટે મંદિર પરિસરમાં રથયાત્રા જેવી જ તૈયારીઓ જળયાત્રામાં પણ થતી હોય છે। ભગવાન જે બળદગાડામાં તૈયાર થઈને જતા હોય છે તેને તૈયાર કરવામાં આવ્યા છે અને 108 જેટલા કળશ લઈને સાબરમતી નદી ભૂદરના આરે જવામાં આવે છે। આ તમામ 108 કળશમાં સાબરમતી નદીનું જળ લાવવામાં આવે છે। અમારી સાથે સંવાદદાતા ટ્વિંકલ જોડાઈ ગયા છે। ટ્વિંકલ, જળયાત્રાનો પ્રારંભ હવે થવા જઈ રહ્યો છે, કયા પ્રકારનો ત્યાં આગળ માહોલ જોવા મળી રહ્યો છે, ભક્તોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેને લઈને શું અપડેટ હાલનું? જી બિલકુલ કોમલ, તો ભગવાન જગન્નાથની યાત્રા પહેલા જળયાત્રા યોજાવાની પરંપરા છે। જે મુજબ આજે 108 કળશની જળયાત્રા યોજાશે। ત્યારે હાઈ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મહારાજ પણ ઉપસ્થિત છે અને જળયાત્રાની શરૂઆત કરી આગળ પાલખીમાં બિરાજમાન છે અને તેની પાસે રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જે અમદાવાદના મેયર છે તે પણ હાલ ઉપસ્થિત છે અને જે જળયાત્રા છે તેનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે અને આજે 108 કળશ છે તેમાં જળ ભરીને ભગવાનનો જે છે તે જળાભિષેક કરવામાં આવશે। જી કોમલ, જળયાત્રાનો વિધિવત રીતે હવે પ્રારંભ કરાવવામાં આવ્યો છે અને રથયાત્રામાં જે પ્રકારની તૈયારીઓ કરવામાં આવતી હોય છે તે જ પ્રકારની તૈયારી જળયાત્રામાં પણ કરવામાં આવતી હોય છે। એ જ સાજ શણગાર અને મંદિર પરિસરને શણગારવામાં આવતું હોય છે અને ભક્તોનો જમાવડો પણ જ્યારે રથયાત્રામાં જોવા મળતો હોય છે એ જ પ્રમાણેનો જમાવડો રથયાત્રામાં પણ જોવા મળતો હોય છે। ત્યારે અત્યારે વિધિવત પ્રારંભ કયા પ્રકાર